પાટણમાં ભારતીય મજૂર સંઘ દ્વારા શ્રમિકો, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, બાંધકામ શ્રમિકો તથા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય મજૂર સંઘના પાટણ જિલ્લા મંત્રી આશિષસિંહ દેલાકર અને જિલ્લા પ્રમુખ મહેશભાઈ સોલંકીની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં શ્રમિકોના હિતમાં અનેક મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ વેતન ₹30,000 પ્રતિમાસ, ઈએસઆઈસીની પગાર મર્યાદા ₹21,000થી વધારી ₹42,000 કરવા, ઈપીએફની પગાર મર્યાદા ₹15,000થી વધારી ₹30,000 કરવા, બોનસ માટેની પગાર મર્યાદામાં વધારો કરવા તેમજ ઈપીએસ પેન્શન ઓછામાં ઓછું ₹7,500 પ્રતિમાસ અને મોંઘવારી ભથ્થા સાથે આપવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાન કામ માટે સમાન વેતન, શ્રમ સંહિતામાં રહેલી શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવા, ગ્રેચ્યુઇટીની મર્યાદા ₹40 લાખ સુધી વધારવા, બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસનું કામકાજ અમલમાં મૂકવા તથા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી નિયમિત પગાર ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. 26-27ના દિવસે અમારા અખિલ ભારતીય મજદૂર સંઘની ત્યાં કમિટી રચાઈ. એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ જે આંગણવાડી, આશા વર્કર, જીઆઈએસએફ, એસટી, પોસ્ટ, એલઆઈસી જે પણ સંગઠનો આની અંદર જોડાયેલા હોય એ લોકો માટે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર વધારો કરવા માટે અહીંયા દરેક રાષ્ટ્રની અંદર દરેક જિલ્લાની અંદર અમારા બીએમએસ તરફથી ધરણા ધરવામાં આવેલ છે તથા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. એટલા માટે આજે તારીખ 17/8/26ના રોજ અમે પાટણ જિલ્લા બીએમએસ તરફથી પૂરા સંગઠનોને સાથે બોલાવીને અમે આજનો પ્રોગ્રામ કર્યો છે. જો સરકાર પણ હજી અમારું કામ નહીં સાંભળે, અમારી જે માંગણીઓ છે પૂરી નહીં કરે તો અમે આના કરતા જે પ્રદેશમાંથી જે અમને હુકમ મળશે એ રીતે અમે કામ કરીશું, પણ અમારો હક અમે લઈને જપીશું. સરકાર ક્યારના મંત્રણાઓ કરેલી છે, આપવાનું કીધેલું છે, પણ અમારી નારાજગી છે. પણ હજી કામ અમારું પૂરું થયેલ નથી. તો અમારી 10 માંગણીઓ છે. લઘુત્તમ વેતન ધારા 30,000 દર મહિને કરવું, ઈએસઆઈ મર્યાદા 21,000થી વધારીને 42,000 કરવામાં આવે છે. ઓછામાં ઓછું ઈપીએસ પેન્શન 7500 દર મહિનાનું મોંઘવારી ભથ્થું, ડીએ ચિકિત્સા યોજના આપવામાં આવે. ઈપીએફ પગાર મર્યાદા 15,000થી વધારીને 30,000 કરવામાં આવે. બોનસ ગણતરી મર્યાદા 7,000થી વધારીને 8,000 કરવામાં આવે. બોનસ માત્ર પગાર મર્યાદા 21,000થી વધારીને 42,000 કરવામાં આવે. આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરો તથા જીઆઈએસએફ, એસટી ના વેતનમાં વધારો થવો જોઈએ. સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. શ્રમ સંહિતા, શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવી જોઈએ. ગ્રેચ્યુઇટીની મર્યાદા 40 લાખ સુધી કરવામાં આવે. બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરો. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી અને જે તે વિભાગમાં રેગ્યુલર પગાર ધોરણમાં ભરતી કરવી. જો અમારે આ માંગણીઓ સરકાર પૂરી નહીં કરે તો અમે પ્રદેશ તરફથી અમને જે પણ સૂચના મળશે એનું અમે પાલન કર્યું છે અને કરશું. તો આજે એટલા માટે અમારા પૂરા બીએમએસ પરિવાર સાથે, સંગઠનો સાથે અમે અહીંયા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ. આપનું નામ શું છે? મારું નામ સોલંકી મહેશભાઈ વીરાભાઈ, ભારતીય મજદૂર સંઘ પાટણ જિલ્લામાં હું પ્રમુખની સેવા નિભાવી રહ્યો છું. રિપોર્ટર દિગ્નેશ સુથાર, પાટણ.